હેલો ફ્રેન્ડ્સ, મજામાં ને? આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં યામ ભૂમિતિની અંદર કન્ટિન્યુ આગળ વધવાના છે. યામ ભૂમિતિમાં આપણે આજે વિશિષ્ટ દાખલા વિશે અભ્યાસ કરવાના છે. આ દાખલા ઉચ્ચ શિક્ષણ અને બોર્ડનું પેપર ટફ હોય ત્યારે ખૂબ જ અગત્યના રહેશે. તો આ વિશિષ્ટ કેમ કહેવાય કે આની અંદર એક કરતા વધારે ટોપિક એટલે કે ધોરણ 10 અથવા આગળ જે પૂર્વજ્ઞાનનો અભ્યાસ તમે 8 અને 9 માં જે ગણિત શીખી ગયા હશે તેનો પણ અહીં ઉપયોગ થયેલો જણાશે. તો ચાલો મિત્રો આપણે જોઈએ કે આ પહેલો દાખલો છે કે રેખા 2x y - 4 0 બિંદુઓ a 2 -2 અને b 3 અને 7 ને જોડતા રેખાખંડો કયા ગુણોત્તરમાં વિભાજન કરશે તે નક્કી કરો. અહીંયા મિત્રો બે વસ્તુ આપેલી છે. એક રેખા છે અને બીજો a અને b બિંદુને જોડતો રેખાખંડ. અહીંયા શું કહેલું છે કે a અને b ને જોડતા રેખાખંડનું રેખા કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે આપણે શું કરવાનું છે મિત્રો? શોધવાનું છે. તો પહેલા મિત્રો આપણે જોઈએ a અને b ને જોડતો રેખાખંડ દોરીએ. ચાલો જોજો કે અહીંયા બિંદુ a છે કે અહીંયા બિંદુ a છે, અહીંયા બિંદુ b છે. ચલો a ના યામ છે 2 અને -2, b ના યામ છે 3 અને 7. ચાલો હવે આ જે રેખા છે રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધવાનું છે. જો અહીંયા હું રેખા દોરીશ તો એનું વિભાજન થશે? તો કે ના. તો કેવી રીતે આપણે દોરીએ ભરેલી રેખા મિત્રો? તો આ જે રેખા છે એ રેખાખંડને છેદતી દોરવી પડે. ધારો કે આ રેખા છે, તો આ જે રેખા છે એને આપણે લખી દઈએ એનું સમીકરણ કે 2x - y - 4 0. તો આ રેખા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધવાનું છે. ધારો કે આ રેખા રેખાખંડનું m1 જેમ m2, આ m1 ભાગ છે, આ m2 ભાગ છે. જુઓ આ રેખાને કારણે રેખાખંડ AB નું 2 માં આ એક ભાગ અને આ બીજો ભાગ. આ ભાગને m1 વડે દર્શાવ્યો, આ ભાગને m2 વડે દર્શાવ્યો. હવે એ તમે જોતા હશે તો રેખા અને રેખાખંડ એકબીજાને છેદે છે. ધારો કે એ બિંદુ શું લઈએ? P. તો આ બિંદુ P એ રેખાખંડ AB નું કયા ગુણોત્તરમાં વિભાજન કરી શકે? m1 જેમ m2. તો અહીં આપણે લખીએ કે બિંદુ P રેખાખંડ AB નું m1 જેમ m2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. માટે બિંદુ P ના યામ બરાબર કયું સૂત્ર વપરાશે અહીંયા મિત્રો? વિભાજન કરે છે એટલે અંતઃવિભાજનનું સૂત્ર વપરાશે. તો શું છે અંતઃવિભાજનનું સૂત્ર? કે m1x2 m2x1 છેદમાં m1 m2. ચાલો m1y2 m2y1 છેદમાં m1 m2. એટલે આ p નો x એમ થશે, આ p નો y. a ના જે શિરોબિંદુ છે એને x1 y1 વડે દર્શાવીએ, b ના છે એને x2 y2 તરીકે દર્શાવીએ.
ચાલો અહીંયા ગુણોત્તર કેટલો છે m1 ને m2 જે છે તે જ છે। ચાલો m1 ની જગ્યાએ m1 રહેશે, x2 કેટલા છે મિત્રો 3, m2 x1 2 છેદમાં m1 m2 આગળ જુઓ m1 y2 કેટલા છે 7 m2 y1 કેટલા છે -2 છેદમાં m1 m2। ચાલો કૌંસ જોડો, અહીંયા 3 અને m1 નો ગુણાકાર 3m1 પ્લસ અહીંયા શું થશે 2m2 છેદમાં m1 m2 7m1 અહીંયા જોજો પ્લસ માઈનસ -2m2 છેદમાં m1 m2। આ શું આવ્યું મિત્રો બિંદુ P ના યામ। ચાલો હવે બિંદુ P રેખાખંડ પર તો છે જ, પ્રસારી પર છે રેખા પર પણ છે, તો અહીંયા આપણે લખીએ કે બિંદુ P રેખા 2x y -4 બરાબર 0 પર છે, માટે બિંદુ P ના યામ એ આ રેખાનો શું બનશે ઉકેલ, કે બિંદુ P એ રેખા પર છે એટલે P ના યામ એ આ રેખાનો શું બનવાનો ઉકેલ, કે બિંદુ P ના યામ રેખા 2x y -4 બરાબર 0 નો ઉકેલ બનશે। હવે મિત્રો ઉકેલ કોને કહેવાય તે તમે આગળ 9મા ધોરણમાં શીખી ગયા કે ધારો કે આ સમીકરણ છે આપણું, તેમાં x અને y ની એવી કિંમત મૂકીએ કે જેથી એ સમીકરણનું સમાધાન થાય, કે x અને y ની જે કિંમત કે કિંમતો માટે સમીકરણનું સમાધાન થાય એને સમીકરણનો ઉકેલ કહેવાય। તો આ જે રેખા છે એ આ જો તમે એનો x યા મૂકો, x ની કિંમત આ મૂકો ને y ની કિંમત આ મૂકો તો એ સમીકરણનું શું કરે છે સમાધાન। કેમ કે બિંદુ P એ રેખા પર છે, P ના x અને y યામ આ છે। ચાલો તો અહીંયા આપણે જોઈએ કે રેખા આપણી કે 2x y -4 બરાબર 0। ચાલો આ બે તો P નો x યામ શું છે જુઓ મિત્રો 3m1 2m2 છેદમાં m1 m2। એ જ પ્રમાણે y 7m1 2m2 છેદમાં m1 m2 minus 4 is equal to 0। આગળ જુઓ, હવે અહીંયા છેદમાં છે, આ પદમાં છેદમાં છે, અહીંયા છેદમાં કઈ નથી એટલે 1। હવે અપૂર્ણાંક છે એટલે આપણે શું લઈશું મિત્રો લસા। લસા કેટલો આવશે m1 m2, કે અહીંયા જો m1 m2 છે એટલે લસા આવશે એટલે આને 1 વડે ગુણવું પડશે અને પણ 1 વડે ગુણવું પડશે અને અહીંયા કેટલા વડે ગુણાશે m1 m2 વડે। લસા વિશેનું નોલેજ તમને હશે કે આ પહેલા લખી લેવું પછી આ બીજાનો 1 છે એટલે એ જ લસા આવશે। ચાલો આને 1 વડે ગુણવાના એટલે આને ગુણો કે આને ગુણો 2 એકા 2 જોજો 3m1 2m2 કૌંસ પૂરો આ 2 એકા 2 ને આ પ્લસ આની એક સાથે જ ગુણાકાર છે એટલે 7m1 2m2 -4 જોજો આ બે નો ગુણાકાર 4 છે એટલે કૌંસમાં m1 m2 બરાબર 0। 2 એકા 2 આનો એક સાથે ગુણાકાર આનો એક સાથે ગુણાકાર
અને આનો m1 m2 સાથે ગુણાકાર. ચલો અહીંયા કૌંસ છોડીએ. 3 દુ 6m1 પ્લસ 2 દુના 4m2 પ્લસ 7m1 માઈનસ 2m2 માઈનસ અહીંયા કૌંસ છોડીએ 4m1 માઈનસ પ્લસ માઈનસ 4m2 ઇઝ ઇક્વલ ટુ આ છેદમાં છે આ બાજુ અંશમાં જશે એટલે શું થઈ જશે ગુણાકાર 0. ચાલો આગળ જો કેટલા m1 છે જુઓ બંને પ્લસ 7 ને 6 13m1. ચાલો અહીંયા માઈનસ 4m1. ચાલો અહીંયા જોજો પ્લસ 4m2. હવે m2 ની અંદર આ બે માઈનસ છે તે બેનો સરવાળો 4 ને 2 6 m2 બરાબર 0. અહીંયા શું કર્યું તે જોજો આ બંને પ્લસ હતા m1 માં એટલે એનો સરવાળો કર્યો. આ માઈનસ હતા એટલે અહીંયા લખ્યો. આ પ્લસ માં એક જ m2 છે એટલે એને એક લખ્યો. આ બે માઈનસ છે એટલે એ બેનો સરવાળો કર્યો. ચલો 13 માંથી 4 જાય 9m1 પ્લસ 4 માઈનસ 6 એટલે -2 થશે. 6 માંથી 4 જાય તો 2 મોટી સંખ્યાનું ચિહ્ન બરાબર 0. તો 9m1 બરાબર -2m2 પેલી બાજુ જશે એટલે +2m2. ચલો m2 ને આપણને ગુણોત્તર શું જોઈએ m1 ના છેદમાં m2 એટલે m2 અંશમાં છે આ બાજુ આવશે તો છેદમાં. જોજો આ 2 આ 9 અંશમાં છે આ બાજુ આવશે એટલે છેદમાં. તો m1 જેમ m2 બરાબર શું થયું મિત્રો 2:9. ચાલો તો અહીંયા શું છે નવું અત્યાર સુધીના દાખલામાં કે અત્યાર સુધી તમને રેખાખંડ આપેલો હતો અને કોઈ બિંદુ P આપેલું હોય ને ગુણોત્તર શોધેલો. અહીંયા આપણે શું કર્યું કે રેખાખંડ અને રેખા છે ત્યારે દાખલો કેવી રીતે ગણી શકાય તે મિત્રો ખ્યાલ આવી ગયો હશે. ચાલો આપણે હવે બીજા દાખલા પર જઈએ. હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. બિંદુઓ 6 અને -6 3 અને -7 અને 3 અને 3 માંથી પસાર થતા વર્તુળનું કેન્દ્ર શોધો. 3 બિંદુઓ આપેલા છે મિત્રો એમાંથી પસાર થતા વર્તુળનું કેન્દ્ર શોધવાનું છે. પહેલા તો અહીંયા વર્તુળના 3 માંથી પસાર થાય તેવું વર્તુળ દોરવા માટે બિંદુઓ આપણે કેવા લેવા પડે. જો અહીંયા 3 બિંદુઓ આ રીતે લેવ 3 બિંદુ સમરેખ લઈએ તો વર્તુળ નહીં બને એટલે 3 બિંદુઓ આપણે અસમરેખ લેવા પડે આવી રીતે. તો આ 3 માંથી પસાર થતું વર્તુળ દોરવું પડે. જો આ પહેલું બિંદુ A છે બીજું બિંદુ B છે ને ત્રીજું બિંદુ C છે. આપણે વર્તુળ પરફેક્ટ દોરી શકીએ એટલા માટે મેં પ્રથમ વર્તુળ દોર્યું છે. ચાલો પહેલું બિંદુ A એના યામ 6 અને -6. બીજું બિંદુ B વડે દર્શાવ તેના યામ છે 3 અને -7. ત્રીજું બિંદુ C એના યામ છે 3 અને 3. ચાલો એમાંથી પસાર થતા વર્તુળનું કેન્દ્ર આપણે લઈ લઈએ. વર્તુળનું કેન્દ્ર P છે. તો અહીંયા આપણે જોઈએ કે બિંદુઓ A 6 અને -6 B 3 અને -7 અને C 3 અને 3 માંથી પસાર થતા વર્તુળનું કેન્દ્ર કયું લીધું આપણે મિત્રો કેન્દ્ર P છે. ચલો વર્તુળનું કેન્દ્ર બિંદુ P છે. માટે બિંદુ P ના યામ હવે P ના યામ આપણને આપ્યા નથી તો આપણે શું કરવું પડે મિત્રો
આપણે. તો ધારો કે બિંદુ P ના યામ xy છે. બિંદુ P ના યામ શું છે? xy. એટલે કે વર્તુળના કેન્દ્રના યામ xy છે. હવે અહીંયા આપણે જોઈએ કે આ વર્તુળનું કેન્દ્ર ને એ વર્તુળ પર આવેલું છે. તો વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર, વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર એને આપણે શું કહીએ? ત્રિજ્યા. એટલે PA શું થશે? ત્રિજ્યા. PB શું થશે મિત્રો? ત્રિજ્યા. ને PC પણ શું થશે? ત્રિજ્યા. એટલે PA, PB અને PC ત્રણે ત્રણ ત્રિજ્યા થશે. ને એક જ વર્તુળની ત્રિજ્યાના માપ કેવા હોય? સરખા. એનો અર્થ કે PA બરાબર PB બરાબર PC. કેમ? એક જ વર્તુળની ત્રિજ્યા. ચાલો, એટલે PA નું અંતર, PB નું અંતર ને PC નું અંતર, ત્રણે ત્રણ અંતર કેવા થયા? સરખા. આપણે આનો વર્ગ કરીએ કે PA સ્ક્વેર બરાબર PB સ્ક્વેર બરાબર PC સ્ક્વેર. કેમ મેં વર્ગ કર્યો? અંતર શોધવા માટે આપણે વર્ગ કરીને જ અંતર શોધતા છે. હવે અહીંયા આપણે P ના કેન્દ્ર શોધવા માટે શું કરવું પડે? કે તમે પહેલા ધારો કે PA સ્ક્વેર બરાબર PB સ્ક્વેર સરખાવો, PA સ્ક્વેર બરાબર PC સ્ક્વેર સરખાવો. આ બે સરખાવો અથવા આ બે સરખાવો અથવા આ બે સરખાવો. આ બે સરખાવા, કોઈ પણ બે સરખાવાથી કોઈ એક સમીકરણ મળે. આ બે સરખાવાથી પણ પાછું બીજું સમીકરણ મળશે. ને એ બંને સમીકરણનો ઉકેલ આપણે લોકની રીતે ઉકેલી શકીએ. આ ત્રણ છે તેમાંથી કોઈ પણ બે ને લેવાના. હવે જો મારે દાખલો સહેલો કરવો હોય તો મારે શું કરવું પડે? સાદું કે અહીંયા હું ચેક કરું કે મને યામ કેવા છે ખબર. કે અહીંયા 6 ને -6, 3 અને 3, 3 અને -7. અહીંયા જોજો B નો x યામ ને C નો x યામ સરખો છે. તો અહીંયા પહેલામાં પહેલું કામ શું કરીશ? PB સ્ક્વેર અને PC સ્ક્વેર ને સરખાવીશ. કેમ? સાદરૂપ સહેલું કરવા માટે. કોને લેવાના તે ખબર પડી? કે જેનો x યામ સરખો હોય અથવા તો y યામ સરખો હોય તે લેવાના. જો ની હોય તો કોઈ પણ લેવ તો ચાલશે. સમજાઈ ગયું હશે મિત્રો? ચાલો તો આપણે પહેલા કોને સરખાવીએ? PB સ્ક્વેર PC સ્ક્વેર. તો અહીંયા આપણે જોઈએ PB સ્ક્વેર PC સ્ક્વેર. ચલો PB સ્ક્વેર એટલે આ બે વચ્ચેનું અંતર. P ના યામ શું છે? x અને y. ચલો બંનેનો પહેલો દેખાય છે ને? તો શું આવશે? x - 3 આખાનો વર્ગ. જોજો હવે આ બે લઈએ પ્લસ y, આ વર્ગ, આ માઈનસ, આ બીજું માઈનસ એટલે અહીંયા શું થઈ જશે? પ્લસ 7 હોલ સ્ક્વેર. ચલો ઇઝ ઇક્વલ ટુ હવે આ PC અને આને લઈએ શું થશે? x - 3 આખાનો વર્ગ વત્તા y -3 આખાનો વર્ગ. હવે અહીંયા જુઓ, ડાબી બાજુ x - 3 આખાનો વર્ગ જમણી બાજુ પણ છે. એ બંનેનો શું કરી દેવાનું? લોપ. કેમ? આ પ્લસ છે તો આ બાજુ માઈનસ. કદાચ કોઈથી વિસ્તરણ થઈ જાય તો પણ વાંધો નહીં. દાખલો જરાક લાંબો થાય. તો અહીંયા આ બંને સરખા છે એટલે અહીંયા જ એનો લોપ કરી દો, જેથી સાદુરૂપ કેવું થઈ જાય? હવે એકદમ સરળ.
ચાલો આનું વિસ્તરણ કરીએ કે y + 7 હોલ સ્ક્વેર એટલે શું થશે y સ્ક્વેર પ્લસ પહેલા પદનો વર્ગ પ્લસ આ બંનેનો ગુણાકાર શું થશે 7y ને બીજા બે લે એટલે 7 દુના 14y વત્તા 7 નો વર્ગ 49 બરાબર. ચાલો એ જ રીતે અહીંયા વિસ્તરણ y સ્ક્વેર માઈનસ આ માઈનસ ની નિશાની આ બેનો ગુણાકાર 3y ને બીજા બે એટલે 3 દુના 6y પ્લસ 3 નો વર્ગ 9. જોજો આ બે છે એ વર્ગ આવે અને વચ્ચે ગુણાકાર આવે. આગળ જુઓ y સ્ક્વેર શું રહ્યું 14y વત્તા 49 બરાબર -6y વત્તા 9. ચાલો આપણે શું શોધવાનું છે કે વર્ગ. તો એક બાજુ y વાળા એક બાજુ અચળ પદ ડાબી બાજુ y વાળા લઈએ જુઓ 14y આને આ બાજુ લઈશું એટલે +6y આ +9 49 પ્લસ છે આ બાજુ જશે એટલે -49. ચાલો જોજો 14 + 6 20y. ચાલો એક પ્લસ એક માઈનસ બાદબાકી થશે 49 માંથી 9 જાય તો 40 મોટી સંખ્યાનું ચિહ્ન. ચાલો તો માટે y બરાબર -40 છેદમાં 20 20 દુ 40 ને y બરાબર -2. જુઓ મિત્રો પહેલા લેવાથી ફાયદો શું થયો કે ડાયરેક્ટ એક યાદ મળી જાય. જો આપણે આ નહીં કરીએ ને આ બે સરખાવતે તો શું મળતે એક સમીકરણ મળતે. ચાલો હવે એ pb² બાબા pc² સરખાવ્યા. હવે આપણે સરખાવીએ pa² pc². આ બે સરખાવ્યા. હવે પહેલું ને છેલ્લું અથવા તમે આ બે પણ સરખાવી શકો. ચાલો pa આ બે નું અંતર શોધીએ. શું આવશે x -6 આખાનો વર્ગ વત્તા આ વર્ગ માઈનસ આ બીજું માઈનસ છે એટલે પ્લસ 6 આખાનો વર્ગ બરાબર pc એટલે આ x -3 આખાનો વર્ગ વત્તા y -3 આખાનો વર્ગ. ચાલો અહીંયા આપણને કોની કિંમત ખબર છે y. એટલે અહીંયા આપણે y ની કિંમત મૂકીશું. અહીંયા શું થશે જોજો અહીંયા y ની કિંમત મુકાશે અહીંયા y ની કિંમત મુકાશે. અહીંયા શું થશે આપણે જે ચોકડી કરી ત્યાં વિસ્તરણ કરવાનું. આ બે જગ્યાએ આપણે શું કરીશું y ની કિંમત મૂકીશું ને અહીંયા શું કરીશું વિસ્તરણ. ચાલો શું આવશે x² - 6x ને બીજા બે એટલે 12x વત્તા 6 નો વર્ગ 36 વત્તા ચાલો y બરાબર કેટલા છે -2 વત્તા 6 આખાનો વર્ગ. આ y ની કિંમત અહીંયા મૂકી. ચાલો વિસ્તરણ x² આ 3x ને બીજા બે 6x વત્તા 3 નો વર્ગ 9 વત્તા ચાલો y ની કેટલી કિંમત છે -2 -3 આખાનો વર્ગ. આગળ જુઓ ચાલો જુઓ આ +x² ને +x² ઉડાડીએ શું રહ્યું -12x વત્તા 36 વત્તા 6 માંથી 2 જાય 4 ચાલો -6x વત્તા 9 વત્તા 3 ને 2 5 એટલે -5 નો વર્ગ. આગળ જુઓ -12x વત્તા 36 4 નો વર્ગ 16 બરાબર -6x વત્તા 9 -5 નો વર્ગ 25. આગળ જોઈએ -12x 36 ને 16 સરવાળો 6 ને 6 12 2 વધી 1 3 1 4 ને 1 5. આગળ જોઈએ -6x 25 વત્તા 9 34
હવે શું કરીશું, એક બાજુ x વાળા ડાબી બાજુ x વાળા કરી દઈએ એટલે -6x ને આ બાજુ -12x -6x એટલે +6x બરાબર 34 વત્તા 52 પેલી બાજુ જઈ તો ઓછા 52. ચાલો 12 માંથી 6 જાય -6x બરાબર 1 + 1 - બાદબાકી 52 માંથી 36 જાય જુઓ 12 માંથી 4 જાય 8 4 માંથી 3 જાય 1 મોટી સંખ્યાનું ચિહ્ન બંને બાજુ માઈનસ છે એટલે શું થઈ જશે 6x બરાબર 18 તો x બરાબર 18 ભાગ્યા 6 તો 6 તાલી 18 તો x બરાબર 3 તો બિંદુ P ના યામ શું આવ્યા મિત્રો x બરાબર 3 ને y બરાબર -2 એટલે બિંદુ P એ શું હતું વર્તુળનું કેન્દ્ર. હવે મિત્રો કે અહીંયા તમને બિંદુઓમાંથી પસાર થતા વર્તુળનું કેન્દ્ર શોધો. આ જ દાખલાને બીજી રીતે પૂછવો હોય તો કેવી રીતે પૂછી શકે? સેમ ગણતરી આ જ કે અહીંયા તમને શું કહીએ બિંદુઓની જગ્યાએ આવું કહી દે કે ત્રિકોણના શિરોબિંદુઓ આમાંથી પસાર થતા ત્રિકોણના શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળનું પરિકેન્દ્ર શોધો. હવે પરિકેન્દ્ર કોને કહેવાય કે પરિકેન્દ્ર કે ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળને જોજો પરિકેન્દ્ર કોને કહેવાય ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળને કે ત્રિકોણનું શિરોબિંદુ A B અને C આ ત્રણેયમાંથી પસાર થતું વર્તુળ એ પરિવૃત્ત કહેવાય અને એનું જે કેન્દ્ર એ શું કહેવાશે પરિકેન્દ્ર. તો અહીંયા ખ્યાલ આવી ગયો હશે અહીંયા પણ આ વર્તુળ એનું કેન્દ્ર જ થવાનું એટલે PA PB ને PC અંતર કેવા થશે સરખા. આ જ દાખલાને ત્રીજી રીતે પૂછવો હોય તો કેવી રીતે પૂછી શકે? જોજો મિત્રો શું પૂછે કે ત્રિકોણના સમતલમાં એક એવું બિંદુ શોધો કે જે A B અને C થી સમાન અંતરે હોય. હવે અહીંયા A B ને C એનામાં યામ લખ્યા નથી તો અહીંયા જુઓ ત્રિકોણના સમતલમાં કે આ ત્રિકોણ છે ABC આના સમતલમાં એક એવું બિંદુ શોધો જે સમાન અંતરે હોય A થી પણ એનું અંતર સમાન B થી પણ સરખું અને C થી પણ સરખું. જો અહીંયા બિંદુ P માં બળ મૂકું તો શું થાય કે A થી અંતર ને C થી અંતર બે કદાચ સરખા જેવા થાય પણ B થી તો કેવું થઈ જાય દૂર. આ બાજુ મૂકે તો A થી દૂર થઈ જાય ત્રણ અંતર સરખા થતા નથી એટલે બિંદુ P બળ તો આવી નહીં શકશે. ધારો કે બિંદુ P અહીંયા મૂકો તો શું થાય A અને B થી નજીક હોય અને C થી દૂર હોય એટલે ઉપર મૂકો તો પણ સરખા અંતરે આવી શકે નહીં. તો બિંદુ P ક્યાં હશે તો બિંદુ P ત્રિકોણના અંદરના ભાગમાં. તો અહીંયા આપણે એવી રીતે શોધવાનું કે P થી A નું અંતર સરખું થાય P થી B નું અંતર સરખું થાય અને P થી C નું અંતર સરખું થાય. તો સેમ આ જ આવ્યું. અહીંયા લખાણ જુદું થઈ જાય કે આ રીતે પૂછે તો આવી રીતે કેવું પડે કે ત્રિકોણના સમતલમાં એક એવું બિંદુ P છે કે જે A B અને C થી સમાન અંતરે છે માટે બિંદુ P ના યામ. તો મિત્રો આ દાખલો બીજા કઈ બે રીતે પૂછી શકે તેનો ખ્યાલ આવી ગયો હશે. એક
શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળનું કેન્દ્ર, બીજું ત્રિકોણના સમતલમાં એક એવું બિંદુ કે ત્રણે ત્રણ બિંદુઓથી સમાન અંતરે હોય, ને ત્રીજું કે આ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળનું પરિકેન્દ્ર, ત્યારે પણ દાખલો આ જ પ્રમાણે ગણવાનો. એક જ વસ્તુ છે, પૂછેલી જુદી જુદી રીતે છે, એટલા માટે જ આ દાખલા વિશિષ્ટ ગણાય. ચલો આપણે ત્રીજો દાખલો જોઈએ.